મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે લોકોએ ગયા વિડિયોની અંદર ધોરણ 10 વિજ્ઞાન અંતર્ગત આપણું એકમ 15 આપણું પર્યાવરણ પૂરું કર્યું છે। આ વિડિયોથી આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ। તો પ્રકરણ નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। તો આ સમજીએ એનાથી પહેલા આપણે પ્રકાશ એટલે શું એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ। તો એક રોજિંદા જીવનની નાનકડી એવી ઘટનાનો આપણે વિચાર કરીએ તો જ્યારે પણ આપણે કોઈ અંધારા ઓરડાની અંદર દાખલ થઈએ છીએ ત્યારે આપણે સ્પષ્ટપણે કોઈ વસ્તુને જોઈ શકતા નથી। જ્યાં સુધી ઓરડામાં અંધારું છે તો આપણે કઈ વસ્તુ ક્યાં છે, ઓરડાનો ખૂણો ક્યાં છે, દરવાજો ક્યાં છે, કંઈ પણ દેખાતું નથી। પણ જ્યારે ત્યાં પ્રકાશની હાજરી આવે છે એટલે કે પછી બારી કે દરવાજામાંથી આવતો પ્રકાશ હોય કે પછી ટ્યુબલાઇટ કે બલ્બ દ્વારા શરૂ કરવામાં આવતો પ્રકાશ હોય, એ પ્રકાશની હાજરી ઓરડાની અંદર આવે ત્યારે જ આપણે ત્યાં હાજર વસ્તુઓને જોઈ શકતા હોઈએ છીએ। એટલે કે અંધારામાંથી અજવાળું થાય તો જ આપણને ખબર પડે છે કે ઓરડામાં કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખેલી છે। તો આવું શા માટે થાય છે? તો જ્યારે પ્રકાશ છે ઓરડાની અંદર દાખલ થાય છે ત્યારે ત્યાં હાજર જે પદાર્થ છે, જે વસ્તુ છે, તેની સપાટી સાથે તે અથડાય છે અને અથડાવાના કારણે તે આપણે તેનામાંથી જે પરાવર્તિત થતો પ્રકાશ છે એ આપણી આંખની અંદર દાખલ થવાથી આપણે તે પદાર્થ કે વસ્તુની સપાટીને જોઈ શકીએ છીએ। તો આના ઉપરથી આપણે શું કહી શકીએ છીએ કે કોઈ પણ પદાર્થને જોવા માટે, એને દ્રશ્યમાન થવા માટે કોઈ પદાર્થ પર પ્રકાશનું આપાત થવું અને ત્યારબાદ તે સપાટીથી તેનું પરાવર્તન થવું ખૂબ જ આવશ્યક છે। જો આ પ્રકાશના આપાત થવાની અને પરાવર્તનની થવાની ક્રિયા થાય તો જ વ્યક્તિ છે કે કોઈ પણ પ્રાણી છે એ કોઈ પણ વસ્તુને દ્રશ્યમાન સ્વરૂપે જોઈ શકતા હોય છે। તો આ છે પ્રકાશનું મહત્વ। તો આ પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો સૌથી પહેલા પ્રકાશના પરાવર્તન વિશે સમજવાનો પ્રયત્ન કરીએ। તો સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી છે, જેમ કે આપણા ઘરમાં હોય છે એવો અરીસો છે, તેના પર પડતા મોટા ભાગના પ્રકાશનું છે એ પરાવર્તન કરતી હોય છે। એટલે કે જે લીસી અને સપાટ જે સપાટી છે તેના ઉપરથી પ્રકાશનું પરાવર્તન થાય છે, જ્યારે ખરબચડી સપાટી હોય તો તેના પરથી પ્રકાશનું વક્રીભવન થતું જોવા મળતું હોય છે। તો પ્રકાશના નિયમો છે, પરાવર્તનના નિયમો છે એ આપણે અગાઉ જોઈ ગયા છીએ, એમ છતાં આપણે એને એકવાર જોઈ લઈએ। તો અહીંયા છે સમતલ સપાટી, આવી કોઈ અરીસાની સમતલ સપાટી છે। આ નીચે જે રેખાઓ છાयांकित કરી છે એ દર્શાવે છે કે એ સપાટીનો નીચેનો ભાગ છે અને ઉપર છે એ સપાટીનો ઉપરનો ભાગ છે। તો આવી કોઈ સમતલ સપાટી કે સમતલ અરીસાની ઉપર કોઈ ચોક્કસ કિરણ આપાત થાય છે અને આપાત થયેલું કિરણ એ બિંદુ O છે ત્યાંથી પાછું પરાવર્તન પામે છે, તેને આપણે કહીએ છીએ પરાવર્તિત કિરણ। અને આ એની ઉપર જે પણ સમતલ સપાટી છે તેની ઉપર દોરેલો લંબ છે। તો આના આધારે આપણે બે નિયમો અગાઉ શીખી ગયા છીએ। સૌથી પહેલો નિયમ શું છે કે જ્યારે કોઈ પણ આપાત કિરણ છે એ સમતલ સપાટી ઉપર આપાત થાય છે તો આપાત બિંદુએ એ જે કોણ રચે છે, જેને આપણે θi કહીએ છીએ, તે અને તે જ આપાત બિંદુએથી પરાવર્તિત કિરણ જે પરાવર્તન પામે છે, તે પરાવર્તિત કિરણ સપાટી સાથે જે ખૂણો કે જે કોણ રચે છે, જેને આપણે θr કહીએ છીએ, એ બંનેનું મૂલ્ય હંમેશા સમાન હોય છે। કોઈ પણ સમતલ સપાટી માટે આપાત કોણ, આપાત કિરણ છે સપાટી પર જે કોણ એટલે કે ખૂણો રચે છે, આપાત કોણ, અને પરાવર્તિત કિરણ દ્વારા રચાતો ખૂણો એટલે પરાવર્તન કોણ, એ બંનેનું મૂલ્ય હંમેશા સમાન હોય છે। દાખલા તરીકે આપણને ક્યાં એવું આપેલું હોય કે આપાત કિરણ છે એ સમતલ સપાટી સાથે 30 અંશનો ખૂણો રચે છે, તો આપણે તેના ઉપરથી કહી શકીએ કે પરાવર્તિત કિરણ છે તે પણ 30 અંશનો ખૂણો રચશે। આ છે પરાવર્તનનો પહેલો નિયમ। બીજો નિયમ એમ છે કે જ્યારે સમતલ સપાટી પર જે આપાત પામતું આપાત કિરણ છે, પરાવર્તિત કિરણ છે એ અને સપાટીને દોરેલ જે લંબ છે, એ ત્રણેય વસ્તુ છે એ કોઈ પણ સમતલ સપાટીની એક જ બાજુએ આવેલા હોય છે। એટલે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ છે એ ત્રણેય સપાટીની ઉપરની બાજુ એક જ જગ્યાએ હોય। જો એ આપાત કિરણ નીચેની બાજુએ હોય તો તેનો લંબ અને પરાવર્તિત કિરણ પણ સપાટીની એ બાજુએ જ હશે। તો આ જે પરાવર્તનના બે સામાન્ય અને મૂળભૂત નિયમો છે જે સમતલ સપાટી માટે લાગુ પડે છે, તે ઉપરાંત એ વક્ર સપાટીઓ કે ગોળીય સપાટીઓ માટે પણ લાગુ પાડવામાં આવે છે, એનો અભ્યાસ આપણે પહેલા પણ કરી ચૂક્યા છીએ। તો હવે આપણે જોવાનું છે કે ગોળીય અરીસાઓ શું છે। એનાથી પહેલા એક નાનકડી પ્રવૃત્તિ છે
કે આપણે જ્યારે આપણા ઘરની અંદર કોઈ ચમચી હોય તો એ ચમચીના આગળના ભાગને આપણા ચહેરાની આગળ લઈ આવીએ, ત્યાંથી દૂર લઈ જઈએ તો એનામાં આપણા ચહેરાનું પ્રતિબિંબ છે એમાં થતો ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. એવી રીતે ચમચીને આપણે ઉલટાવી દઈએ એટલે કે ઊંધી બાજુથી આપણે તેમાં આપણો ચહેરો જોઈએ અને પછી જે ચમચી છે ને આપણા મોઢાથી દૂર લઈ જઈએ તો એમાં પ્રતિબિંબમાં થતો ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. તો આ જે ચમચીનો આગળનો સીધો ભાગ છે એને આપણે અંતર્ગોળ અરીસો, જે ઊંધો ભાગ છે એને આપણે બહિર્ગોળ અરીસા તરીકે લઈએ તો આપણા પ્રતિબિંબના કદમાં કે એના સ્થાનમાં આવતો ફેરફાર આપણે ત્યાંથી નિહાળી શકતા હોઈએ છીએ. તો આ ગોળીય અરીસાઓ શું છે અને ગોળીય અરીસાઓ કઈ રીતે કાર્ય કરે છે એનો અભ્યાસ આપણે હવે કરવાનો છે. આપણે ચળકતી ચમચીની વક્ર સપાટીની વાત કરીએ તો ચળકતી ચમચીની વક્ર સપાટીને ગોળીય અરીસા તરીકે ગણી શકીએ. સૌથી વધુ ઉપયોગમાં આવતા વક્ર અરીસા તરીકે આપણે ગોળીય અરીસા જોયા છે. આ પ્રકારના અરીસા છે એમની પરાવર્તક સપાટી કોઈ ગોળાના પૃષ્ઠનો એક ભાગ ગણી શકાય. ગોળાના પૃષ્ઠનો એક ભાગ એટલે આપણે આવી રીતે કોઈ ગોળાને ગણીએ તો આ ગોળાના પુઠ્ઠાનો કોઈ પણ એક ભાગ, પછી આ ભાગ પણ હોઈ શકે, આ ભાગ પણ હોઈ શકે કે આ ભાગ પણ હોઈ શકે, એને આપણે અરીસા તરીકે લેતા હોઈએ છીએ. તો સૌથી પહેલા ગોળીય અરીસાઓ શું છે એનો આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરીએ. તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોઈ શકે છે. આપણે અહીંયા ગોળાનું ઉદાહરણ લીધું તો આ એક ગોળો હોય તો આ એની અંદરની સપાટી પણ અરીસા તરીકે ઉપયોગમાં લઈ શકાય અને એની બહારની સપાટી પણ અરીસામાં ઉપયોગ તરીકે લઈ શકાતી હોય છે. જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય એટલે કે ગોળાના કેન્દ્ર તરફ હોય તેને આપણે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે કે આ અંતર્ગોળ અરીસો છે. કઈ રીતે કે આ એક એવો ગોળો છે, આને આપણે ગોળા તરીકે કલ્પીએ તો ગોળાની અંદરની બાજુની સપાટી છે એ પરાવર્તક છે અને બહારની સપાટીને એમણે છાયાંકિત કરી છે એટલે કે પાછળનો ભાગ છે એમ દર્શાવી છે. તો આવા પ્રકારના અરીસાને આપણે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખતા હોઈએ છીએ. અને ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તેને આપણે બહિર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ. તો અહીં આકૃતિમાં આપણને બહિર્ગોળ અરીસો પણ આપેલો છે. અહીંયા આપણે જોઈએ તો આ ગોળાને આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ તો આ જે સપાટી છે એ ગોળાના બહારનો ભાગ છે. આ બહારનો ભાગ છે એટલે એને આપણે બહિર્ગોળ અરીસા તરીકે ઓળખતા હોઈએ છીએ. આ અરીસાઓનું રેખીય નિરૂપણ તમને આકૃતિમાં દર્શાવેલું છે અને અરીસાનો પાછળનો ભાગ છે એને આપણે છાયાંકિત કરેલો છે. હવે સમજી શકાશે કે ચમચીની અંદર તરફની વક્ર સપાટી અંતર્ગોળ અરીસા જેવું કાર્ય કરે છે, જ્યારે બહારની તરફની જે વક્ર સપાટી છે એ બહિર્ગોળ અરીસા તરીકેનું કાર્ય કરતી હોય છે. ગોળીય અરીસાઓ વિશે વધારે સમજૂતી મેળવવા પહેલા આપણે કેટલાક પદો એટલે કે કેટલાક ટર્મ્સ છે જેના આપણને અર્થ સમજવાની જરૂર પડશે. તો પરિચય અને સમજૂતી મેળવીએ તો સૌથી પહેલા આપણે ગોળીય અરીસાઓની ચર્ચા કરતી વખતે સામાન્ય રીતે ઉપયોગમાં લેતા હોઈએ છીએ એવો શબ્દ, એવો પદ અથવા એવો ટર્મ છે ધ્રુવ. તો કોઈ પણ ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ એક અરીસાનું ઉદાહરણ હોય તો આ અરીસાનું જે કેન્દ્ર છે, આ કેન્દ્ર છે એને આપણે ધ્રુવ તરીકે ઓળખીએ છીએ અને તેને અંગ્રેજી મૂળાક્ષર P વડે દર્શાવવામાં આવતું હોય છે. અહીં આપણે આકૃતિમાં જોઈએ તો પહેલી આકૃતિ અંતર્ગોળ અરીસાની છે અને બીજી છે બહિર્ગોળ અરીસાની છે. તો આ જે અરીસાઓ છે એની વચ્ચે જે મધ્યમાં આવેલો ભાગ છે, જે બિંદુ છે તેને આપણે તે અરીસાના ધ્રુવ P તરીકે ઓળખીએ છીએ. બીજા પદની વાત કરીએ તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી ગોળાનો એક ભાગ હોય છે. આ ગોળાને જે કેન્દ્ર હોય છે આ કેન્દ્રને આપણે ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહીએ છીએ. હવે આપણે અહીંયા ઉદાહરણમાં આપેલ જે અરીસો છે એને આમ ગોળ પૂર્ણ કરીએ, એક ગોળા સ્વરૂપે વિચારીએ તો આ તૈયાર કરેલો જે ગોળો છે એ ગોળાનું કેન્દ્ર છે એને આપણે કહીએ છીએ તે અરીસાનું વક્રતા કેન્દ્ર, જેને આપણે C વડે દર્શાવતા હોઈએ છીએ. અહીં ખાસ નોંધીએ કે જે વક્રતા કેન્દ્ર છે બંનેમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા પણ C વડે દર્શાવ્યું છે ને અહીંયા પણ C વડે. તો એ છે અરીસાનો ભાગ નથી પણ અરીસાથી બહાર આવેલો એનો ભાગ છે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર છે એ તેની આગળની તરફ આવેલું હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર છે એ તેની પાછળની તરફ આવેલું હોય છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને
અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે, જેને આપણે મૂળાક્ષર R વડે દર્શાવતા હોઈએ છીએ। વક્રતા ત્રિજ્યા એટલે શું? આપેલ જે પણ અરીસો છે એ જે ગોળામાંથી બનેલો છે એ ગોળાની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને આપણે કહીએ છીએ વક્રતા ત્રિજ્યા। હવે અંતર PC છે એ વક્રતા ત્રિજ્યા જેટલું હોય છે। અંતર PC એટલે આ P એટલે કોઈ પણ અરીસાનું ધ્રુવ અને C એટલે તે અરીસાનું વક્રતા કેન્દ્ર, ઈ બે વચ્ચેનું અંતર છે એ હોય છે R એટલે કે વક્રતા ત્રિજ્યા જેટલું। ગોળીય અરીસાના ધ્રુવ તથા આ ગોળીય અરીસાનું ધ્રુવ છે તથા તેના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક સુરેખા લઈએ તો આ રેખાને અરીસાની મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે। યાદ રાખો કે મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે। મુખ્ય અક્ષ એટલે વક્રતા કેન્દ્ર C અને અરીસાના ધ્રુવ P માંથી પસાર થતી એક રેખા જે અરીસાને લંબ સ્વરૂપે આવેલી હોય છે। હવે આપણે કેટલાક વધારે મહત્વપૂર્ણ પદને સમજવાનો પ્રયત્ન કરીએ એનાથી પહેલા તમને એક પ્રવૃત્તિ આપેલ છે। પ્રવૃત્તિમાં કહ્યું છે તેમ કે સૂર્ય તરફ પ્રત્યક્ષ કે સૂર્યપ્રકાશની તરફ આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, તો આપણે એક અંતર્ગોળ અરીસાને આપણા હાથમાં પકડીને પરાવર્તક સપાટીને સૂર્ય તરફ રાખીએ અને અરીસા દ્વારા પરાવર્તિત થતા પ્રકાશને અરીસાની પાસે રાખેલ એક કાગળના પાના પર આપાત કરીએ। જ્યાં સુધી કાગળના પાના પર એક પ્રકાશિત તીક્ષ્ણ બિંદુ એટલે કે એક જ પોઈન્ટ, એક જ ડોટ, એક બિંદુ આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાગળના પાનાને ધીરે ધીરે આગળ પાછળ ખસેડીએ। હવે જ્યારે આપણને બિંદુ પાના ઉપર પ્રાપ્ત થઈ જશે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાંથી ધીમે ધીમે ધુમાડા નીકળવાની શરૂઆત થશે અને ત્યાં અગ્નિ શરૂ થશે એટલે કે આગ લાગવાની શરૂઆત થશે। તો કાગળ સૌ પ્રથમ છે એ સળગવાનું શરૂ કરે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે, સમય જતા તે આગ પકડી લે છે। તો આનું કારણ શું છે? તો સૂર્યમાંથી આવતો પ્રકાશ છે અરીસા દ્વારા એક તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે। વાસ્તવમાં કાગળના પાના પર પ્રકાશનું આ બિંદુ સૂર્યનું પ્રતિબિંબ ઉત્પન્ન કરે છે। સૂર્યપ્રકાશના કેન્દ્રિત થવાથી ઉત્પન્ન થતી ઉષ્માને કારણે આ કાગળ છે એ સળગી ઉઠે છે। એટલે અંતર્ગોળ અરીસો શું કાર્ય કરે છે? તો સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એને એકઠા કરી અને એક બિંદુ સ્વરૂપે સૂર્યના પ્રતિબિંબ સ્વરૂપે કાગળની ઉપર એકઠા કરે છે અને આના કારણે ઉર્જાના કારણે તે કાગળ છે એ સળગી ઉઠતો હોય છે। આ અવલોકનને આપણે એક કિરણાકૃતિ વડે સમજીએ તો અહીંયા આપણે આકૃતિ 10.2 માં આપણે જોઈએ તો એમાં અંતર્ગોળ અરીસો છે એના ઉપર અક્ષને સમાંતર એની અક્ષ આપણે જોઈ કે C અને P એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય ધ્રુવમાંથી પસાર થતી જે રેખા છે એને સમાંતર સ્વરૂપે કિરણો આપાત થઈ રહ્યા છે। આ બધા જ આપાત થતા કિરણો છે એ અરીસાની મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે મળી રહ્યા છે એટલે કે તેને છેદી રહ્યા છે। આ જે એની મુખ્ય અક્ષ છે આ એક જગ્યા એવી છે કે જ્યાં તે બધા કિરણો એકઠા થઈ અને એ અક્ષને છેદી રહ્યા છે। આ બિંદુ છે એને આપણે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહીએ છીએ। એ જ રીતે આપણે આકૃતિ B માં એટલે કે બહિર્ગોળ અરીસામાં તેનો અભ્યાસ કરીએ તો જ્યારે આ જ સમાંતર કિરણો બહિર્ગોળ અરીસા પર પ્રકાશિત થાય છે ત્યારે શું થાય છે? તો પરાવર્તિત કિરણો છે એ મુખ્ય અક્ષ પર એક બિંદુમાંથી આવતા હોય તેવો આપણને ભાસ થાય છે। એટલે કે એવું હોતું નથી પણ આપણને એવો અનુભવ થાય છે, એવો આભાસ થાય છે કે એ બધા કિરણો છે એ બહિર્ગોળ અરીસાની કોઈ એક ચોક્કસ બિંદુમાંથી બહાર આવતા હોય છે। તો આ બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે। મુખ્ય કેન્દ્રને આપણે F વડે દર્શાવીએ છીએ। ગોળીય અરીસાના ધ્રુવ તથા મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે। આપણે અહીંયા જોઈએ તો કોઈ પણ ગોળીય અરીસો હોય, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, એનો ધ્રુવ જે P છે તે અને તેનો મુખ્ય કેન્દ્ર F છે તે એ બંનેની વચ્ચેનું જે અંતર છે એને આપણે કેન્દ્ર લંબાઈ સ્મોલ f તરીકે ઓળખીએ છીએ। કોઈ પણ ગોળીય અરીસાની પરાવર્તક સપાટી મોટે ભાગે ગોળીય હોય છે। આ સપાટીને એક વર્તુળાકાર સીમા રેખા હોય છે। ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની આ વર્તુળાકાર સીમા રેખાના વ્યાસને અરીસાના દર્પણ મુખ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે કોઈ પણ અરીસો દોરીએ છીએ પછી તે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો એની આને આપણે m ગણીએ અને આને n, તો આ m થી n નું જે અંતર છે તેને આપણે દર્પણ મુખ તરીકે ઓળખતા હોઈએ છીએ। હવે ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈની આપણે વાત કરી
तो नाना दर्पणमुख धरावता गोળીય અરીસાઓ માટે વક્રતા ત્રિજ્યા છે તેની કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે। આ સંબંધ છે એ આપણને અગાઉ કરવા માટેના જે દાખલા છે એ દાખલામાં કે કોઈ સૂત્રોની સાબિતીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો એ સંબંધને આપણે યાદ રાખીએ તો r = 2f એટલે કે જે વક્રતા ત્રિજ્યા છે એ તેની કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે। कोई गोળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર તેના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રને જોડતી રેખાનું મધ્ય બિંદુ હોય છે। મુખ્ય કેન્દ્રની આપણે વાત કરીએ તો મુખ્ય કેન્દ્ર શું છે? ધ્રુવ તથા વક્રતા કેન્દ્રને જોડતી રેખાનું મધ્ય બિંદુ હોય છે। તો આ થયા કેટલાક મહત્વના અને આપણા માટે ઉપયોગી એવા ટર્મ્સ કે એવા પદો કે જે આપણને गोળીય અરીસાઓને સમજવા માટે મદદરૂપ થશે। તો હવે गोળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ છે એની આપણે વાત કરીએ તો ઇમેજ ફોર્મેશન બાય સ્ફેરિકલ મિરર્સ, गोળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ। તો સમતલ અરીસાઓ દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ આપણે અગાઉના ધોરણોમાં કરી ચૂક્યા છીએ। તેના દ્વારા રચાતા પ્રતિબિંબોના પ્રકાર, સ્થાન તથા સાપેક્ષ પરિણામ વિશે પણ આપણે જાણીએ છીએ। પ્રકાર એટલે શું? તો કે ઊંધું છે કે સીધું છે, ચત્તું છે કે ઊંધું છે। સ્થાન તો અરીસાની આગળ, પાછળ કે મધ્યમાં। અને સાપેક્ષ પરિમાણ એટલે કે નાનું કે મોટું કેવું હોય છે સમતલ અરીસાના કિસ્સામાં એ આપણે જોઈ ગયા છીએ। તો गोળીય અરીસા દ્વારા પ્રતિબિંબ છે એ કેવા હોય છે, અંતર્ગોળ અરીસા દ્વારા કે બહિર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબ છે એ કેવું હોય છે એનો અભ્યાસ આપણને અત્યારે કરવાનો છે। અહીં પાઠ્યપુસ્તકના પાના નંબર 164 પર એક કોષ્ટક આપેલું છે કે અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાનોએ અનુરૂપ રચાતા પ્રતિબિંબ। તો જ્યારે આપણે વસ્તુને અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાન પર મૂકીએ છીએ તો એ પ્રતિબિંબનું સ્થાન શું મળે છે, પ્રતિબિંબનું માપ કેટલું હોય છે અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય છે એના વિશે આપણને અહીંયા દર્શાવેલું છે। ઘણી વખત 1 માર્ક્સમાં કે ટૂંકા પ્રશ્નોમાં કે ખાલી જગ્યામાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે। તો એક એક કરીને આપણે જોઈએ તો જ્યારે વસ્તુને અનંત અંતરે એટલે કે અરીસાથી ખૂબ દૂર મૂકવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ છે એ મુખ્ય કેન્દ્ર F ની ઉપર મળે છે અને તે ખૂબ જ નાનું બિંદુવત સ્વરૂપે જોવા મળે છે। અને તે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો હોય છે એટલે કે જે તમે જે રીતે વસ્તુ મૂકી હશે એનાથી ઊંધું પ્રતિબિંબ તમને અરીસાની અંદર જોવા મળશે। ત્યારબાદ જ્યારે આપણે જે વસ્તુ છે એને C થી દૂર મૂકીએ છીએ, C એટલે શું એ આપણે બધા જાણીએ છીએ। C એટલે અરીસાનું વક્રતા કેન્દ્ર। તો જ્યારે કોઈ વસ્તુને અરીસાના વક્રતા કેન્દ્રથી દૂર મૂકવામાં આવે તો મળતું પ્રતિબિંબ F અને C ની વચ્ચે હોય છે, તે ખૂબ નાનું હોય છે અને વાસ્તવિક અને ઉલટું હોય છે। ત્યારબાદ વસ્તુને મૂકી છે C પર એટલે કે વક્રતા કેન્દ્રની ઉપર તો મળતું પ્રતિબિંબ છે એ પણ વક્રતા કેન્દ્રની ઉપર જ જોવા મળે છે અને સમાન સાઈઝનું એટલે કે જેટલી જે વસ્તુ આપણે મૂકી છે એ જ કદનું એ જ સાઈઝનું આપણને પ્રતિબિંબ મળશે અને તે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હશે। ત્યારબાદ વસ્તુને C અને F ની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ C થી દૂર મળે છે અને વિવર્ધિત એટલે કે મોટું જોવા મળે છે, તે પણ વાસ્તવિક અને ઉલટું હોય છે। ત્યારબાદ વસ્તુને F પર મૂકીએ છીએ, F એટલે અરીસાનું મુખ્ય કેન્દ્ર। તો મુખ્ય કેન્દ્ર ઉપર મૂકેલી વસ્તુ છે એનું પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળે છે અને તે ખૂબ જ વિવર્ધિત એટલે કે મોટું હોય છે અને વાસ્તવિક અને ઉલટું હોય છે। અને ત્યારબાદ વસ્તુને મૂકીએ છીએ P અને F ની વચ્ચે એટલે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે। તો આવું થાય છે ત્યારે અરીસાની પાછળના ભાગમાં પ્રતિબિંબ મળે છે અને તે ખૂબ મોટું હોય છે અને આભાસી તથા ચત્તું એટલે કે સીધું આપણને પ્રતિબિંબ મળતું હોય છે। તો આ થયું વસ્તુ કયા સ્થાને મૂકવામાં આવે છે અને આપણને મળતું પ્રતિબિંબનું સ્થાન, તેનું માપ અને તેનો પ્રકાર। તો આની આ બાબતને આપણને કિરણાકૃતિ એટલે કે રે ડાયાગ્રામના ઉપયોગ દ્વારા આપણે गोળીય અરીસાઓ રચાતા પ્રતિબિંબનું નિરૂપણ કઈ રીતે કરી શકીએ એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે। गोળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ આપણે કિરણાકૃતિ દ્વારા પણ કરી શકીએ છીએ। गोળીય અરીસાની સામે મૂકેલ એક નિયત સાઈઝની મોટી વસ્તુનો આપણે વિચાર કરીએ તો આ મોટી વસ્તુનો દરેક નાનો ભાગ એક બિંદુવત વસ્તુ તરીકે કાર્ય કરે છે। આ દરેક બિંદુઓમાંથી અનંત સંખ્યામાં કિરણો પણ ઉત્પન્ન થતા હોય છે। વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણાકૃતિ બનાવતી વખતે કોઈ બિંદુમાંથી નીકળતા કિરણોની વિશાળ સંખ્યામાંની અનુકૂળતા મુજબ કેટલાક કિરણો લઈ શકાય છે। કોઈ બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા 2 પરાવર્તિત કિરણોના છેદન દ્વારા મેળવી શકાય છે। પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે નીચેના પૈકી કોઈ પણ 2 કિરણો પર વિચાર આપણે કરી શકીએ છીએ। તો સૌથી પહેલા આપણે વાત કરીએ
કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ, આપણે જાણીએ છીએ કે આ મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં જ્યારે કોઈ પ્રકાશનું કિરણ છે એ આપાત થાય છે ત્યારે અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તિત કિરણ પસાર થાય છે અને બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાં પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે। આ ખૂબ સરળ છે કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર થાય છે તો તે તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય છે, પણ જ્યારે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તે તેના મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર થાય છે તો તેનું જે પરાવર્તિત કિરણ છે એ તેના મુખ્ય કેન્દ્રમાંથી વિવર્ધિત થતું હોય, એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ મુખ્ય કેન્દ્રની જે લાઈન છે એ દિશામાં, વિવર્ધિત દિશામાં। બીજા કિસ્સાની વાત કરીએ તો અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું હોય તેવું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે। આપણે અગાઉ જોયું કે જે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, તેમ જ્યારે કોઈ કિરણ છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ ને અરીસાની સપાટી પર પહોંચે છે ત્યારે તે છે એ જે આપણે મુખ્ય અક્ષ છે તેના સમાંતર સ્વરૂપે પરાવર્તન પામતું હોય છે। અને બહિર્ગોળ અરીસાના કિસ્સામાં આપણે વાત કરીએ તો મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું કિરણ છે એ અરીસાની સપાટી સાથે અથડાઈ અને મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે। હવે ત્રીજા કિસ્સાની વાત કરીએ તો અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ પથ પર પાછું ફરે છે। આપણે કિરણાકૃતિ જોઈએ તો આ જે કોઈ પણ અંતર્ગોળ અરીસો છે, આ બહિર્ગોળ અરીસો છે, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ છે એ તે જ દિશા પરથી પરાવર્તન પામી અને તે જ દિશામાં પાછું ફરે છે। અહીં વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ આ અરીસાની સપાટીને અથડાઈને પાછું એ જ પથ પર પરાવર્તન પામે છે। એમ બહિર્ગોળ અરીસામાં પણ જ્યારે કોઈ કિરણ છે વક્રતા કેન્દ્રની દિશામાં ગતિ કરે છે ત્યારે અરીસાની સપાટીને અથડાઈને તે જ પથ પર પાછું ફરે છે। ચોથા કિસ્સાની વાત કરીએ તો અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં બિંદુ P એટલે કે અરીસાના મુખ્ય ધ્રુવ પર આપાત થતું કિરણ છે એ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તે જ નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે। એટલે કે આપણે આ મુખ્ય અક્ષને ગણીએ તો તેની સાથે ચોક્કસ ખૂણો I બનાવતું કોઈ આપાત કિરણ છે એ P સાથે એટલે કે મુખ્ય ધ્રુવ પર આપાત થાય છે અને ત્યારબાદ તે એટલા જ ચોક્કસ કોણ, એટલા જ ચોક્કસ ખૂણો R બનાવી અને પરાવર્તન પામતું જોવા મળે છે। જ્યારે બહિર્ગોળ અરીસાની અંદર આપાત બિંદુ P સાથે મુખ્ય અક્ષ પાસે સમાન કોણ બનાવતા આપાત અને પરાવર્તિત કિરણો જોવા મળે છે। પરાવર્તનના નિયમોનું પાલન અહીં પણ થાય છે। આપણે પરાવર્તનના નિયમો જોયા કે આપાત કોણ અને પરાવર્તન કોણનું માપ સમાન હોય છે, તો આ નિયમ આપણે અહીં પણ જોઈ શકીએ છીએ। યાદ રાખીએ કે ઉપરના બધા જ કિસ્સાઓમાં પરાવર્તનના નિયમોનું પાલન થાય છે। આપાત બિંદુ પાસેથી આપાત કિરણ એવી જ રીતે પરાવર્તન પામે છે જેથી પરાવર્તન કોણનું મૂલ્ય આપાત કોણના મૂલ્ય જેટલું હોય। અગાઉ આપણે પરાવર્તનનો નિયમ જોયા એમ ક્યારેય પણ કોઈ પણ કિરણ જ્યારે અરીસા પર આપાત થાય છે ત્યારે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સમાન હોય છે। આ થઈ કિરણાકૃતિ દ્વારા ગોળીય અરીસાઓના નિરૂપણની વાત। હવે છે અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના। તો આપણે અગાઉ આકૃતિમાં જોઈએ તો અલગ અલગ સ્થાન માટે અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના કિરણાકૃતિ દ્વારા દર્શાવેલી છે, જેનો આપણે અભ્યાસ કરીએ। અહીં આપણે એક એક કરીને દરેક આકૃતિનો અભ્યાસ કરીએ તો અહીં કોઈ વસ્તુ AB દર્શાવેલી છે। એ AB વસ્તુને જ્યારે આપણે અંતર્ગોળ અરીસાથી અનંત અંતરે મૂકીએ છીએ ત્યારે તેનામાંથી પસાર થતા જે મુખ્ય અક્ષને સમાંતર કિરણો છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે। એના કારણે આપણને જે કોઈ પણ પ્રતિબિંબ મળશે એ મુખ્ય કેન્દ્રની ઉપર મળશે।
બીજી આપણે અહીંયા આકૃતિ છે એમાં દર્શાવ્યું છે કે જે પદાર્થ AB છે એને આપણે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રથી થોડે દૂર મૂકેલું છે. આનામાંથી પસાર થતા જે કિરણો છે એમાંનું એક કિરણ M અને N બાજુ થઈ અને પસાર થાય છે, તો એના કારણે આપણને મળતી જે પણ પ્રતિબિંબ છે, જે પણ પ્રતિબિંબની આકૃતિ છે એ C અને F એટલે કે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે ઉલટા આકારની જોવા મળશે. C આકૃતિની અંદર આપણે એમ જ અભ્યાસ કરીએ તો જે કોઈ પણ પદાર્થ AB છે એને C એટલે કે વક્રતા કેન્દ્રની ઉપર મૂકવામાં આવેલ છે, તો એના દ્વારા રચાતું પ્રતિબિંબ છે એ આપણને વક્રતા કેન્દ્ર C ની ઉપર જ પણ ઉલટું એટલે કે ઊંધા આકારનું જોવા મળશે. આકૃતિ D માં પણ જે AB પદાર્થ છે એને મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે મૂક્યું છે, તો એના કારણે રચાતું જે પ્રતિબિંબ છે એ આપણને વક્રતા કેન્દ્ર C થી ખૂબ દૂર અને ઉલટા આકારનું જોવા મળશે. આકૃતિ E માં આપણે જોઈએ તો જે પદાર્થ AB છે એને મુખ્ય કેન્દ્ર F ની ઉપર મૂકેલું છે. આના કારણે રચાતું પ્રતિબિંબ છે એ અરીસાથી અનંત અંતરે એટલે ખૂબ જ દૂર રચાય છે. અને આકૃતિ F માં આપણે જોઈએ તો જે પદાર્થ AB છે એને મુખ્ય કેન્દ્ર F અને અરીસાના ધ્રુવ P ની વચ્ચે મૂકવામાં આવેલું છે, તો એના દ્વારા રચાતું જે પ્રતિબિંબ છે એ અરીસાની પાછળની બાજુએ અને જે વસ્તુ છે તેના કરતા મોટું અને સીધું પ્રાપ્ત થાય છે. તો આમ અલગ અલગ જગ્યાએ મૂકેલા જે વસ્તુઓ છે એના કારણે મળતું પ્રતિબિંબ છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ આકારનું જોવા મળતું હોય છે. તો આ આપણે જોઈ અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની ચર્ચા. હવે અંતર્ગોળ અરીસાના ઉપયોગ વિશે વાત કરીએ તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે ટોર્ચ, સર્ચલાઇટ તથા વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા માટે કરવામાં આવે છે. આપણે ટોર્ચ કે સર્ચલાઇટ કે વાહનની હેડલાઇટ જોઈએ છીએ તો એમાં ઉપયોગમાં લેવાતા જે અરીસાઓ છે એ અંતર્ગોળ અરીસાઓ હોય છે. ઘણીવાર એમનો ઉપયોગ દાદી કરવાના અરીસા એટલે કે શેવિંગ મિરર તરીકે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરવામાં આવે છે. એ સિવાય દાંતના ડોક્ટરો છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે પણ કરતા હોય છે. સૌર ભઠ્ઠીઓમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે મોટા અંતર્ગોળ અરીસાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત આપણને 3-4 માર્ક્સમાં એવું પૂછાતું હોય છે કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ જણાવો, તો ત્યાં આપણે આ પ્રકારનો જવાબ લખી શકીએ છીએ. ત્યારબાદ વાત કરવાની છે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. તો અંતર્ગોળ અરીસાની વાત કરીએ બહિર્ગોળ અરીસાની પણ વાત કરીએ તો બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનો આપણે અભ્યાસ આકૃતિ વડે કરીએ. અંતર્ગોળ અરીસા માટે આપણે અલગ અલગ 6 સ્થાનોનો અભ્યાસ કર્યો. જ્યારે બહિર્ગોળ અરીસાનો આપણે અભ્યાસ કરીએ તો આપણે વસ્તુના 2 સ્થાનો વિશે અભ્યાસ કરવાનો છે. પ્રથમ સ્થિતિમાં વસ્તુ છે અનંત અંતરે હોય અને બીજી સ્થિતિમાં વસ્તુ અરીસાની ચોક્કસ અંતરે હોય છે. વસ્તુની આ બંને સ્થિતિઓમાં બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ છે એ આપણને કિરણાકૃતિઓમાં દર્શાવેલું છે. જ્યારે પહેલી આકૃતિ આપણે જોઈએ તો વસ્તુ છે એ અરીસાથી અનંત અંતરે રખાયેલી છે અને બીજી આકૃતિમાં આપણે જોઈએ તો વસ્તુ છે એ અરીસાથી ચોક્કસ અંતરે મૂકવામાં આવેલ છે. તો આવું કરવાથી આપણને કેવું પ્રતિબિંબ મળે છે? તો અહીં કોષ્ટકમાં દર્શાવ્યું છે કે જ્યારે વસ્તુ છે એ અનંત અંતરે મૂકવામાં આવી હોય ત્યારે મુખ્ય કેન્દ્ર F પર અરીસાની પાછળ એટલે કે અહીંયા છે એ આપણને પ્રતિબિંબ જોવા મળશે અને પ્રતિબિંબનું પરિમાણ તો એ ખૂબ જ નાના બિંદુવત સ્વરૂપે હશે અને આભાસી અને ચત્તુ હશે. જ્યારે અનંત અંતરે તથા અરીસાના ધ્રુવ P ની વચ્ચે જે ગમે ત્યાં કોઈ પણ વસ્તુ AB ને મૂકવામાં આવે તો મળતું પ્રતિબિંબ છે અરીસાની પાછળ P એટલે કે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે હશે. તે ખૂબ નાનું હશે અને આભાસી તથા ચત્તુ જોવા મળશે. તો આ થઈ બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબના પ્રકાશ, સ્થાન અને સાપેક્ષ પરિમાણની વાત. તો અત્યાર સુધી આપણે સમતલ અરીસા, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કર્યો. આ પૈકી આપણે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જ્યારે આપણે નાના બહિર્ગોળ અરીસામાં કોઈ ઊંચી ઇમારત, વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈએ છીએ તો આગ્રાના કિલ્લાની એક દિવાલ પર પણ આવો જ એક અરીસો રાખેલ છે. જો તમે આગ્રાના કિલ્લાની મુલાકાતે જઈએ તો દિવાલ પર રાખેલા અરીસાની મદદથી કોઈ દૂરની ઊંચી ઇમારત કે મકબરાને જોવાનો પ્રયત્ન કરીએ
तो स्पष्ट रूपे दीवाल साथेनी अगाशी ए योग्य स्थाने आपणे ऊभा रहीए तो आपणे कोई पण इमारतनो પડછાયો एकदम सीधो अने नाना आकारनो संपूर्णपणे अरीसामां जोई शकता होईए छीए। तो हवे बात करिए बहिर्गोळ अरीसाना उपयोगो। तो बहिर्गोळ अरीसानो उपयोग सामान्य रीते वाहनोना पाछळना दृश्यो जोवा माटे अरीसा तरीके करवामां आवे छे। साइड ग्लास जेने आपणे कहेता होईए छीए आवा अरीसाओ वाहननी साइड पर लगाववामां आवे छे जेमां ड्राइवर तेनी पाछळ आवता ट्राफिकने जोई शके छे अने सुरक्षित रीते पोतानुं वाहन चलावी शके। बहिर्गोळ अरीसाओ एटला माटे पसंद करवामां आवे छे कारण के तेमना द्वारा मळता प्रतिबिंबो हमेशा नाना परंतु चट्टा एटले के सीधा होय छे। साथे तेमना दृष्टि क्षेत्रो पण विशाळ मळे छे। तेओ बहारनी तरफ वक्राकारे होय छे। समतल अरीसानी सरखामणीमां बहिर्गोळ अरीसा ड्राइवरने तेनी पाछळनो बहु मोटो विस्तार दर्शावी सकता होय छे। तो क्यांय आपणने एवुं पूछाय छे के वैज्ञानिक कारण आपो के शा माटे बहिर्गोळ अरीसाने ज गाडीना साइड ग्लास तरीके उपयोगमां लेवामां आवे छे। तो एनो उत्तर आपणे आ रीते लखी सकीए छीए। तो आजना विडियोमां आपणे गोळीय अरीसा शुं छे, अंतर्गोळ अने बहिर्गोळ अरीसा रचता प्रतिबिंब, तेमनी किरणाकृति अने ते बंनेना उपयोगो विશે चर्चा करी गया। त्यारबाद आपणने मोटवणी अने वक्रीभवन शुं छे, वक्रीभवनांक अने बधानी चर्चा આપણે આવતા વિડિયોની અંદર કરીશું। થેન્ક યુ।